હવે હંધું એ કામ થઈ ગયું છે. હા બેન બા આવે ને એટલે એમને કહીને જાઓ. એ હા આખા ઘરમાં ગોતીને આવી અહીંયા રૂમમાં શું કરે છે? બેન બા સારું થયું કે તમે આવી ગયા. જુઓ કચરા પોતા વાસણ રસોઈ હંધું એ કરી નાખ્યું છે અને શેઠને છે ને હળદરવાળું દૂધ આપી દીધું છે. તો હવે હું જાઉં? ના ના, જવાની ક્યાં જરૂર છે? હજુ તો તારે ઘણું કામ કરવાનું બાકી છે. હા શું કામ છે? તો મને ઝાડા લેવાનું કીધું તો ને બધા ઝાડા લઈ લીધા છે. હા હા, ઝાડા લઈ લીધા છે, તે દૂધ આપી દીધું છે. અરે તને ખબર નથી, મારા દેવાંગને વાગ્યું છે, એના પગમાં મલમ લગાવવાનો છે અને તને ખબર છે એની એડીમાં બહુ દુખે છે, તો ત્યાં મસાજ પણ કરવાની છે. અને તને ખબર છે ને આજે મેં માળિયાના વાસણ ઉતાર્યા છે, તો એ તો તે સાફ કર્યા જ નથી. હા, રોજના જ કામ કર્યા છે. પણ જતા પહેલા એક વાત સાંભળી લે, મારે તારી સાથે એક વાત કરવી છે. હા હવે હું બાકી છે બેન બા? હું બાકી છે એમ? તને ખબર છે અમારા દેવાંગ સાથે મેં તને કહ્યું હતું કે રસ્તામાં એક્સિડન્ટ થયો, એટલે કે આમ ચાલતા ચાલતા પડી ગયો, હે ને? હા બેન બા ખબર છે મને. મારા ભાઈનો અને દેવાંગભાઈનો ઝઘડો થયો હતો. મારા ભાઈએ દેવાંગભાઈને માર્યા હતા. અચ્છા, તને ખબર પડી ગઈ છે કે તારા ભાઈએ મારા દીકરાને માર્યો હતો? એ વાતની તને ખબર પડી ગઈ ને? હા, એ વાતની મેં માફી માંગી લીધી છે ને બેન બા. તો હવે હું કામ નહીં વાત કરો છો? અચ્છા, તે માફી માંગી લીધી ને મારે તને માફ કરી દેવાની એમ? અરે કેમ આમ કરે છે? જો, તારા ભાઈએ મારા દીકરાને માર્યો, એ પણ વગર વાંકે. એનો કોઈ ગુનો જ નહોતો, છતાંય એના માથામાં, પગમાં, કમરમાં આટલા બધા ઘા માર્યા. હવે તને શું લાગે છે હું તને એમને એમ જવા દઈશ? તો બીજું તો હું કરું? મેં તમારા હંથાઈની માફી માંગી, મારા ભાઈને સમજાવી દીધો. હવે આવું નહીં કરે. હા હા, એ તો એવું નહીં કરે, પણ હું આમને નહીં છોડું ને. મારો દીકરો બિચારો આ દર્દમાં કણસતો રહે અને તારો ભાઈ આરામથી આ ગામમાં રખડે, એ કેમ ચાલે? તને તો ખબર છે મારા દીકરાને વાગ્યું પછી એની પાછળ છે ને દવાનો ઘણો ખર્ચો થયો છે. હા તો એટલે આટલી પોડી નહીં બન. આટલો સારો તારો ભાઈ, એને જો મારા દીકરાને મારતા પહેલાં ન વિચાર્યું હોય તો પછી હું દવાનો ખર્ચ લેતા પહેલાં કેવી રીતે વિચારું? બેન બાપ સાચી વાત કરો છો. હું દવાનો ખર્ચ ક્યાંથી આપી? ક્યાંથી એટલે ચિંતા કરવાની જરૂર નથી. મારા ઘરમાં કામ કરે છે ને કામવાળીનું, હા, તો દર મહિને પગારમાંથી હું કાપીશ અને જ્યાં સુધી તારા રૂપિયા વસૂલ ન થાય ત્યાં સુધી મારા ઘરમાં કામ કરજે. મારા દીકરાનો દવાનો બધો જ ખર્ચો તારા પગારમાંથી વસૂલ થશે. બેન બા હા કેવી વાત કરો છો તમે? તો એ રીતે વાત કરી રહ્યા છો કે જાણે મારા પગારમાંથી તમે પૈસા નહીં કાપો ને તો દેવાંગભાઈના થવાના ખર્ચા નહીં નીકળે. અરે તમારે હું જરૂર છે? અમારે જરૂર હોય કે ન હોય, પણ તારા ભાઈ સાથે મારે બદલો તો લેવો પડશે ને. અને રહી વાત મારા જરૂરિયાતની, એ મને જરૂર હોય કે ન હોય, પણ મારા દીકરાને માર્યો છે એટલે દવાનો ખર્ચો તો આપવો જ પડશે. મને જરૂર હોય કે ન હોય. આ ત્રીજી વાર બોલું છું, બીજી વાર મને બોલાવતી નહીં. જ્યાં સુધી આ રૂપિયા વસૂલ ન થાય ને ત્યાં સુધી તારે આ ઘરમાં કામ કરવું પડશે. બેન બા સમજવાની કોશિશ કરો ને. એક તો પગાર છે ત્યાં કેટલો મારો, એમાંય જો તમે મારો પગાર કાપી લેવો તો હું ઘરે હું આપી? અને તમને ખબર છે ને આખું ઘર મારા ઉપર હાલે છે. હા તો વિચારવું જોઈએ ને તારા ભાઈએ. કોઈના પર હાથ ઉગામતા પહેલા, મારા દીકરાને મારતા પહેલા તું જરાય ન વિચાર્યું. હવે તું વિચાર નહીં કર. મેં તને કહ્યું ને તારા પગારમાંથી એક એક રૂપિયો વસૂલ કરીશ. હા બેન બા હું તમારી આગળ હાથ જોડું. નહીં, મને છે ને આવું ગમે નહીં. આ રડવું કકડવું કોઈ કરે ને એ તો જરાય ન ગમે. હા, એટલે એક કામ કર, તું તારા ઘરે જા. આ માળિયાના વાસણ છે ને કાલે સાફ કરી દેજે ને મારા દીકરાની માલિશ પણ કાલે કરી દેજે. પણ રૂપિયા તો હું વસૂલ કરીને રહીશ. બોલાઈ ગયું? જઈ શકે છે. ઘર જેના પર ચાલવાનું હોય ને ચાલે. દવાના રૂપિયા તો વસૂલ થશે જ. તું તો ઘણો લાંબો સમય રોકાણી તારે પિયરિયાને ત્યાં. તો શું કરું? અહીંયા તમારે તો કામ ધંધો કરવો નથી તો પછી પિયરમાં જ રહું ને. તમે અને તમારી બેન બંનેઓ છે ને મને સાચવી નથી શકતા.
કામ ધંધો હું ગોતું છું. તને ખબર છે ને મેં મારું રેઝ્યુમ બનાવીને બધી કંપનીમાં આપેલું છે. હા તો કંપનીમાં રિઝ્યુમ આપવાથી નોકરી નહીં મળે ને જય. મહેનત કરવી પડે સવારે ઉઠીને. આ તમારી બેન એને કહીએ તો એ બહાનાબાજી કરશે અને એક તમે બંને સરખા છે. મહેનત તમારાથી તો ઘરનું કામ એ નથી થતું ભાભી. અને તું કોણે કહ્યું તું તને ઘરે આવવાનું? પૂછાય તો ખરી ને એકવાર. શું થયું હવે? એટલા બધા કેમ રાડો પાડો છો ઘરે આવીને? અમારો ભાઈ આજે ન કરવાનું કર્યું છે. એટલે મેં કઈ જાણી જોઈ નહોતું કર્યું. મને થોડી ખબર હતી તારા સેટ છે. તું ક્યાં કોઈ કામ જાણી જોઈને કરસ? આ નોકરી છૂટી જાય છે ઈ ક્યાં જાણી જોઈને છોડસ તું? અરે. તને કાઢી મૂકે છે ને? અરે પણ થયું છે શું? કોઈ વાત કરશે મને? હા તમે નહોતા ને એટલા દી તો ભાઈએ શું કેવું આખા ગામની હારે બાયધા બાયધ થયા છે. હું કઈ સામેથી નહોતો બાજતો. એ તો એમનું જૂનું છે ને, એમાં નવાઈની શું વાત છે? એવું શું કર્યું કે આટલું બધું સાંભળવું પડે ને તમારી નોકરી જવાની હતી? હું જ્યાં નોકરી કરું છું ને ઈ શેઠના દીકરાને મારવા માંડ્યો તો ભાઈ. અને ઈ તે ચોરીનો આરોપ નાખ્યો તો અને જાણ્યા જોયા વગર બસ ઈ દેવાંગભાઈને મારવા માંડ્યો. જય, તમારામાં આટલી બધી હિંમત છે ખરી કે તમે કોઈ પર હાથ ઉપાડીને ઘરે આવો? વાહ, આટલી મહેનત કમાવામાં કરી હોત ને તો આજે આ દિવસો ના ભોગવવા પડ્યા હોત. અને તમે છે ને પૈસા બગાડવામાં આ તમારી સાડીઓ આ પોતાના મોજ શોખ જોયા છે. હલકું કપડું તો પહેરવું નથી. હા તો ન જ પહેરું ને. લગ્ન કરીને શું કામ આવી છું? એ જ મોજ કરવા માટે. બાકી મહેનત તો ત્યાં પણ કરવી જ પડતી હતી. તો હું કરું છું ને અહીંયા. લગ્ન થઈ જાય ને પછી કરી. જોઈએ છીએ ને તો લગ્ન થવા તો દો. તમારે પૈસા ઉડાડવા છે અને આ ભાઈ એમને પૈસા કમાવા નથી. એમને તો છે ને એક નોકરી હારી નથી લાગતી. અને તમારા બે વચ્ચે છે ને હું પીસાવ છું. તમે શેના પીસાવ છો ભાઈ? અરે મા બાપ વગરની દીકરી છો, સાચવીને રાખીએ છીએ એ ઉપકાર નહીં માનો તમે? એમને એમને થાસવતા આ ઘરમાં પૈસા મેલું હું ને એટલે આ જુઓ. અરે વાહ, હવે મારે આ પણ સાંભળવાનું બાકી હતું. જોયું ને આ તમારી બેન આટલો જીબડો છે, આ ક્યાંય નહીં ચાલે. અને તમે અમારી ભૂલ થઈ ગઈ. તારા ભાભી સામે બહુ ના બોલ. નોકરી ગોતું છું ને, મળી જશે નોકરી, પૈસા આપીશ તને હું. હા તારી નોકરી ની ક્યાં કરસ? આજે તારા લીધે છે ને મારી નોકરી જતા જતા રહી. આ ભીખ માંગવી પડી એમની પગે પડીને ત્યારે માંડ નોકરી રાખી. એમાં મારો કઈ વાક જ નહોતો. સિચ્યુએશન જ એવી હતી. તારો વાકસ ક્યાં હોય છે? હવે આ બંને ભાઈ બહેનનું લેક્ચર સાંભળીને હું કેટલી વાર અહીંયા બેસીશ? તમે છે ને કામ ધંધો કરો એટલે આમનું એટલું સાંભળવું ન પડે. આમનું લેક્ચર મારે સાંભળવું પડે છે આખો દિવસ. હવે શેરીએ થોડી નોકરી માંગવા જાઓ. ઓફિસે જાઉં છું, એ લોકોને મારા રિઝ્યુમ આપું છું, એ લોકોને ગમે તો મને નોકરી આપશે. તો કચરા પોતા કરવા તમે પણ જતા રહો બેનની સાથે. બંને ભાઈ બહેન સરખા કામ કરો. આ કચરા પોતા કરશે ને તમે વાસણ ઉટકજો. હા જવાબદારી તો એમ તારી જ આવે છે ને અમને હાસવવાની. પણ આ તો ઉલટું થઈ રહ્યું છે. હું તમને હાસું છું. નવાઈ મારે છે જાણી સાચવીને. ન જાવ ને નોકરીએ એટલે બધું સંભળાવવાની કોઈ જરૂર નથી. સાંભળો, આ તમે નોકરી નહીં કરો ને તો હું તો મારા પપ્પાના ઘરે જતી રહીશ. પછી બે ભાઈ બહેન શું કરશો? ઈ જ તો વાત છે. કારણ કે તમે છે ને તમારે એકનું જ વિચારો છો અને હું હા આપણા ઘરનું વિચારું છું. નોકરીએ નહીં જાઉં ને તો ધૂળ ખાવું. તમારો પ્રશ્ન છે, મને શું ખબર તમારે શું ખાવું ને શું પીવું? તો જાઓ ને વયા જાઓ ને તમે પાછા હું કામ આવ્યા? સાચી વાત છે, મારી ભૂલ થઈ ગઈ કે હું પાછી આવી. મારે છે ને ત્યાંનું ત્યાં જ રહેવાનું હતું. એમાં છે ને ભાભી અહીંયા નહોતા ને એટલે શાંતિ હતી. આ ઘરમાં ખર્ચા તો ઓછા થતા હતા. એ ખર્ચો કઈ વધારે નથી કરતી. એમ માપે જ ખર્ચે છે. એને ખબર છે કે એનો ઘરવાળો કેટલું કમાય છે, એની પાસે કેટલા પૈસા આવે છે, એટલે એ જ રીતે ઘરનો ખર્ચો વાપરે છે. અને આમ પણ ઘરમાં છે ને આટલી મોટી દીકરી હોય ને તો ખર્ચા તો થાય. ભણાવવા ગણાવવાના, કપડાના, બહાર આવવા જવાના, દવાઓ. હા તો તમે લોકો છે ને તમારું પૂરું પાડી લેશો. હવેથી હું રૂપિયો ઘરે નહીં આપું. હા, નો આપતા અને થેલા ભરીને નીકળી જાવ ઘરની બહાર એટલે ખબર પડે. એનામાં થોડી પણ અક્કલ નથી. ખબર નહીં પડતી એને કે એના ભાઈનો અત્યારે ખરાબ સમય ચાલે છે તો પૈસા થોડા કમાવા જોઈએ અને ઘર ખર્ચમાં દેવા પડે તો દઈ દેવાય. તમે મને નાખો. હું તો ઓલરેડી તમારા બંનેની વચ્ચે ફસાયેલી પડી છું. તમને કઈ કહીએ તો તમે સંભળાવો અને એને કહીએ તો આ મહારાણી તો ઉઠીને હાલતા થઈ જાય. બંને ભાભી નણંદના રોજના ઝઘડા. બસ સારું હતું કે તું પિયરમાં હતી. સારું ને, પાછી જતી રહીશ.